નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। પ્રવાસનને વેગ મળે તે માટે વિશેષ ટૂર પેકેજ શરૂ કરવામાં આવ્યા છે। સોમનાથ, નડાબેટ તેમજ વડનગર, મોઢેરા માટે વિશેષ ટૂર પેકેજ તૈયાર કરવામાં આવ્યા છે। એસી વોલ્વો બસનું વિશેષ ટૂર પેકેજ શરૂ કરવામાં આવ્યું છે। મુસાફરોને આરામદાયક ટૂર પેકેજ ઉપલબ્ધ કરવામાં આવશે। તો વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આ અંગેની માહિતી પણ આપી છે। તો સોશિયલ મીડિયામાં વિડીયો બનાવતી વખતે લોકો પોતાના જીવ જોખમમાં મૂકી દેતા હોય છે। તેવો જ વધુ એક કિસ્સો ઉત્તરકાશીથી સામે આવ્યો છે। ઉત્તરકાશીમાંથી હચમચાવતો વિડીયો સામે આવ્યો છે। ઉત્તરકાશીની ભાગીરથી નદીમાં રીલ બનાવતી વખતે એક મહિલા તણાઈ ગઈ છે। મળતી વિગત પ્રમાણે મૂળ નેપાળની આ મહિલા પોતાના સંબંધીના ઘરે ઉત્તરકાશી આવી હતી। ત્યારે ઉત્તરકાશીના માર્નિકા ઘાટના સ્નાન કરી રહી હતી અને તે વખતે તેની 11 વર્ષની પુત્રી સાથે રીલ બનાવતી વખતે તેનો પગ લપસતા પડી ગઈ અને નદીની વહેણમાં તણાઈ ગઈ હતી। સુરતમાં સબસિડી યુક્ત ખાતરની હેરાફેરી કરવામાં આવી છે અને માંગરોળના વાલેસા ગામે એસએમસીએ રેડ કરી છે। ખેડૂતોને મળવાપાત્ર સબસિડી યુક્ત ખાતર ઇન્ડસ્ટ્રીઝને વેચી દેવાતું હતું। 1200 થી વધુ ખાતરની બેગો ઝડપાઈ છે। તો સરકાર દ્વારા સબસિડીવાળું યુરિયા ખાતર ખેડૂતોને આપવામાં આવે છે, જે યુરિયા ખાતર બરોબર સગેવગે કરવામાં આવી રહ્યું હતું। તો વાલેસા ગામના રોહિતવાસમાં એક ઘરની અંદર બેગો મૂકવામાં આવી હતી અને સ્ટેટ મોનિટરિંગ સેલે એક જયેશ રોહિત નામના શખ્સની ધરપકડ કરી છે। ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। આગામી 48 કલાક ગરમીનું જોર રહેશે અને કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। તો દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ પવન પણ ફૂંકાશે। 48 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે। તો આગામી સમયમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। આ સાથે ગરમ પવન પણ ફૂંકાઈ શકે છે। मौसम शुष्क रहेगा और गुजरात का जो हीट वेव का भी पोजीशन है, जो उच्चतम तापमान है, इसमें अगले 2 दिन तक हम आइसोलेटेड प्लेसेस में हीट वेव का वार्निंग दे रहा है, येलो वार्निंग के साथ। वो जो सौराष्ट्र कच्छ में जो डिस्ट्रिक्ट आ रहा है, कच्छ डिस्ट्रिक्ट आ रहा है, और गुजरात क्षेत्र में जो उत्तरीय डिस्ट्रिक्ट है, बनासकांठा है, इसके लिए हम येलो वार्निंग के साथ हीट वेव के लिए आज मतलब 16 और 17 अप्रैल को हीट वेव वार्निंग दिए हुए हैं। और जो कोस्टल क्षेत्र है, जो दक्षिणी गुजरात क्षेत्र की तटीय क्षेत्र है और हमारा जो सौराष्ट्र कच्छ की जो तटीय क्षेत्र है, इसमें भी हम हॉट एंड ह्यूमिड का कंडीशन का पूर्वानुमान दिए हैं। હવે વાત કરીએ સુરતમાં વધતી ગુનાખોરી વિશે। સુરતમાં ગુનાખોરી બેફામ જોવા મળી રહી છે। સુરતમાં પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આવ્યો છે। ડુમસમાં સગીરે યુવકની હત્યા કરી નાખી છે। ગઈકાલે કાપોદ્રામાં રત્ન કલાકારની હત્યા થઈ હતી। ત્યારબાદ ઝપાઝપી અને પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું અને ભારે લાગણી જેવી સ્થિતિના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। સુરતના કાપોદ્રા વિસ્તારમાં યુવાનની હત્યા બાદ લોકો વિફર્યા હતા। નશા માટે રૂપિયા ન આપતા એકના એક દીકરાની નશેડીએ હત્યા કરતા મહિલાઓ રણચંડી બની ગઈ હતી। તો આજે પ્રેમ પ્રકરણમાં સગીરે એક યુવકની હત્યા કરી નાખતા સુરતમાં ખળભળાટ મચી ગયો છે। તો સુરતમાં જાણે હત્યાના સિલસિલા વધી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો જ્યાં સામાજિક તત્વો છે તે પણ બેફામ બન્યા હોય તે પ્રકારની સુરતની પરિસ્થિતિ જોવા મળી રહી છે। દિવસે ને દિવસે ગુનાઓ નો વધતો આંકડો જોવા મળી રહ્યો છે। ત્યારે સુરતની વધુ વાત કરીએ તો સુરતમાં પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આવ્યો છે। ડુમસમાં સગીરે યુવકની હત્યા કરી નાખી છે। 28 વર્ષીય યુવકને પ્રેમ પ્રકરણમાં મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે। 17 વર્ષીય સગીરે હત્યાને અંજામ આપ્યો। ગત રોજ રાત્રિના 10:30 વાગ્યાની આ ઘટના બની છે। મારા મિત્રને કેમ હેરાન કરે છે, કેમ કહી બોલાચાલી કરી હતી, તારો મિત્ર મેસેજ કરી પરેશાન કરે છે કહી હુમલો કરવામાં આવ્યો હતો।
સ્ટીવન સંજયભાઈ ઘંટીવાલાને ગળાના ભાગે ચપ્પુ મારી દેતા તેને ત્યાં મોટી માત્રામાં લોહી વહી ગયેલ અને અન્ય તેના મિત્રોને પણ એક ચપ્પુથી ઈજા કરેલ હોય, જેથી બીજા અન્ય ત્યાં હાજર લોકોને દવાખાને લઈ જતા જે સ્ટીવન છે તેને હોસ્પિટલમાં મરણ જાહેર કરવામાં આવેલ છે અને સ્ટીવન સંજયભાઈ ઘંટીવાલાને ગળાના ભાગે ચપ્પુ મારી દેતા તેને ત્યાં મોટી માત્રામાં લોહી વહી ગયેલ અને અન્ય તેના મિત્રોને પણ એક ચપ્પુથી ઈજા કરેલ હોય, જેથી બીજા અન્ય ત્યાં હાજર લોકોને દવાખાને લઈ જતા જે સ્ટીવન છે તેને હોસ્પિટલમાં મરણ જાહેર કરવામાં આવેલ છે. સુરતના કાપોદ્રામાં રત્ન કલાકારની હત્યા કરનારાને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. આરોપીને સાથે રાખીને પોલીસે સરઘસ કાઢ્યું છે. ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું તો હત્યાને લઈ પ્રાયોગિક પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે. આરોપીના ઘટના સ્થળે નિવેદન પણ નોંધવામાં આવ્યા છે. તો સુરતની આ ઘટના કે જ્યાં યુવકની હત્યા કરી દેવામાં આવી હતી અને તે મામલે હવે ઘટનાનું આખું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. આ સાથે જે તમામ આરોપીઓ હતા તેને ઘટના સ્થળે લાવીને તેમના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે. તો આરોપીની આ દુર્દશા જોઈ લો, હવે તમામ લોકોની માફી માંગવામાં આવી રહી છે. પહેલા હત્યા નિપજાવી દેવામાં આવી અને હવે ઘટના સ્થળે લાવીને જ્યારે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું આખી ઘટનાનું, ત્યારબાદ હવે હાથ જોડીને આરોપી માફી માંગી રહ્યો છે. અમદાવાદમાં શાળાએ બનેવીનું ઢીમ ઢાળી દેતા ચકચાર મચી ગઈ છે. અમદાવાદના માધુપુરા લાલકાકા હોલ પાસે આ ઘાતકી હત્યાનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં શાળાએ બનેવીની હત્યા કરી હતી તો સમાધાનના બહાને બોલાવી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મૃતક અને આરોપી બંને સુરેન્દ્રનગરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. માધુપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો અને આરોપીને ઝડપી વધુ તપાસ શરૂ કરી છે. એને જે એની ભડાસ હતી કે મારી બહેને લવ મેરેજ આની સાથે કર્યા અને એ એક રિક્ષા ચાલક હતો અને એની બહેન રહી એ નર્સિંગનો અભ્યાસ કરતી હતી, એટલે એના મગજમાં ક્યાંક એવું હતું કે મારી બહેનનું ભાવિ બગડ્યું છે અને સમાજમાં મારી ઇજ્જત બગડી છે, એને કારણે એણે એની ઉપર હુમલો કરી અને એનું મોત નિપજાવ્યું. નવસારીમાં ઘરમાંથી મોંઘા ફોનની ચોરી કરવામાં આવી અને વાંસદા ટાઉનમાંથી મોબાઈલ લઈને તસ્કર ફરાર થયો તો ઘરમાં મૂકેલ 2 લાખથી વધુની કિંમતના 3 ફોન લઈ અજાણ્યો ઇસમ ફરાર થયો છે. ઘરમાંથી ફોન ચોરી થતા વાંસદા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે તો સીસીટીવીમાં અજાણ્યો યુવક કેમેરામાં કેદ થયો છે. વાંસદા ટાઉન પોલીસ દ્વારા ગુનો નોંધી સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો એક અજાણ્યો ઇસમ ઘરમાં ઘૂસી આવે છે અને એક નહીં પરંતુ 3 ફોનની ઉઠાંતરી કરવામાં આવે છે અને આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ ચકાસીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ તરફ સુરત પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે અને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરનાર યુવતીનો પોલીસે જીવ બચાવ્યો છે. હેડ કોન્સ્ટેબલ અજમલભાઈએ યુવતીને ખભે ઉચકી હોસ્પિટલ પહોંચાડી હતી તો સમયસર હોસ્પિટલ પહોંચી જતા યુવતીનો જીવ બચ્યો હતો અને ઘટના બની ત્યાં એમ્બ્યુલન્સ કે ગાડી જઈ શકે તેમ ન હતી, જેથી ખભા પર ઉચકીને ખેતરની બહાર લઈ આવી એમ્બ્યુલન્સની રાહ જોયા વગર પીસીઆર વાનમાં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. દ્વારકાના ઓખામાં ફરી એકવાર ચાલુ છે તંત્રનું બુલડોઝર. અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બુટલેગર તેમજ અસામાજિક તત્વોના દબાણ પર બુલડોઝર ફરી વળ્યું છે તો ઓખા સમુદ્ર વિસ્તાર આસપાસ અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે. ગેરકાયદેસર રીતે બનાવેલ જેટી તેમજ 2 જેટલા મકાન અને કોમર્શિયલ બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. તંત્રની કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ખોફ ફેલાયો છે. અમદાવાદમાં 2 બુટલેગરના ગેરકાયદેસર મકાનો પર તવાઈ બોલાવવામાં આવી છે અને સરખેજ નજીક સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું. વર્ષોથી સરકારી જમીન પર આલીશાન ઘર બનાવી દીધા હતા. ઘરમાં જ એ બુટલેગરો દારૂનો વેપલો કરતા હતા. ઉદેસી અને શંકરલાલ નામના 2 બુટલેગર સામે પોલીસ ચોપડે અનેક ગુના નોંધાયેલા છે.
તો અમદાવાદની આ ઘટના કે જ્યાં ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું છે અને દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે, તો જે બુટલેગરો હતા તેમના દ્વારા આ ઘરમાં જ વેપલો કરવામાં આવી રહ્યો હતો. અમદાવાદમાં વધુ 2 ગુનેગારોના ગેરકાયદેસર મકાન પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. હું સીધા દ્રશ્ય આપને બતાવીશ. આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે સરખેજ વિસ્તારમાં આવેલ એલજે કોલેજની સામે સરકારી જગ્યામાં જે છે 2 બુટલેગર દ્વારા અહીંયા આલિશાન મકાન બનાવી દેવાયા હતા અને તેને હાલ હવે જમીનદોસ્ત કરવાની કામગીરી જે છે તે પોલીસ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સાથે રાખીને કરવામાં આવી રહી. હાલ ઋષિકેશ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે. સીધા ખૂબ મહત્વનો અને ખૂબ ઝડપથી નિર્ણય લેવામાં આવ્યો છે. 2 એપ્રિલ 2025ના રોજ કેન્દ્રીય કર્મચારીઓ માટે 2% ડિયરનેસ એલાઉન્સ એટલે કે ડીએનો જે વધારો કર્યો એ રાજ્ય સરકારે તાત્કાલિક 15 દિવસની અંદર 15 પણ નહીં 12 થી 13 દિવસની અંદર એ રાજ્યના કર્મચારીઓને આપવાનો પણ નિર્ણય કર્યો છે. અને આ જે ડીએનો જે ડિફરન્સ છે એ ડિફરન્સ આ 1 જાન્યુઆરીથી 31મી માર્ચ સુધીનો એ એપ્રિલના પગારમાં સાથે જ એક જ હપ્તે આપી દેવામાં આવશે. એટલે રાજ્યના તમામ કર્મચારીઓ જે છે એમને લગભગ 4.78 લાખ કર્મચારીઓ જે હાલ કામ કરી રહ્યા છે ને 4,81,000 પેન્શનર મળીને કુલ 9 લાખથી વધુ કર્મચારીઓને આનો લાભ મળવાનો છે. કુલ એરિયર્સ પેટે 235 કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે અને 946 કરોડની ચૂકવણી વાર્ષિક આ 2%ના વધારા લેખે થવાનો અંદાજ છે. આમ ખૂબ મહત્વનો નિર્ણય રાજ્ય સરકારના અધિકારીઓ માટે કર્મચારીઓ માટે જે લેવામાં આવ્યો છે એ પહેલી વખતે ખૂબ ઝડપથી નિર્ણય લઈ કેન્દ્રના ધોરણે તાત્કાલિક અસરથી એને રાજ્ય સરકારના કર્મચારીઓને આપવાનું નક્કી થયું છે. આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ બજેટમાં કરેલી જોગવાઈઓનો દર વખત રિવ્યૂ લેતા હોય છે. આ વખતે પણ ચાલુ બાબતોને 97% મંજૂરી મળી ચૂકી છે. એટલે કે જે ચાલુ બાબતો હતી એ તમામ મંજૂરીઓ 97% સુધીની અપાઈ ગઈ છે. 2719 જે બાબતો હતી એ પૈકી 2692 બાબતો મંજૂર કરી છે અને જે નવી બાબતો આ વખતના બજેટમાં હતી એને 77% જેટલી મંજૂરી મળી છે. 1148 બાબતોમાંથી 883 જેટલી બાબતો તાત્કાલિક મંજૂર થઈ અને હજુ તો એપ્રિલનો 16મી તારીખ છે અને 16મી તારીખ સુધીમાં બજેટ ખૂબ ઝડપથી લોકો માટે વપરાય એટલે મંજૂરીની પ્રક્રિયા પણ આદરણીય ભૂપેન્દ્રભાઈએ ખૂબ ઝડપથી ચાલુ કરી છે. આ નિર્ણય એ રાજ્યના કર્મચારીઓ માટેનો છે અને એમાં પણ જે 6થું પગાર પંચ છે એ 6થા પગાર પંચમાં પણ આને 6% જેટલો એ વધારો ત્યાં મળશે. પરંતુ રાજ્ય બોર્ડ કોર્પોરેશનના જેટલા પણ કર્મચારીઓ છે એ બાબતનો નિર્ણય હવે પછી થશે. સરકારની પ્રાયોરિટી હંમેશા જ્યારે પણ ઉનાળો આવે અને જ્યારે ગઈ વર્ષે પણ વરસાદની ખૂબ સારી પરિસ્થિતિ હતી અને એ પરિસ્થિતિમાં આખા રાજ્યમાં તમામ ખેડૂતો માટે રવિ પાક માટે સિંચાઈની વ્યવસ્થા સરકારે કરી હતી. આજે રાજ્યની અંદર ઉત્તર ગુજરાતના 8, મધ્ય ગુજરાતના 6, દક્ષિણ ગુજરાતના 4 અને સૌરાષ્ટ્રના 35 અને કચ્છના 9 મળી કુલ 62 જળાશયનું પાણી આપણે એમાંથી 17,470 MCFT પાણી કે જે પીવા માટે આપણે અનામત રાખ્યું છે એની સામે 2,85,168 MCFTનો જથ્થો ઉપલબ્ધ છે. એટલે જ્યાં પણ ઇરિગેશનની વ્યવસ્થાઓ છે અથવા તો જે ઇરિગેશનના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતો અથવા તો એ જિલ્લાઓ
કે જ્યાં પાણી આપી શકાય એમ છે ત્યાં તમામ જગ્યાએ પાણી આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. 15મી મેથી એ પાણી આપવાનો નિર્ણય કર્યો છે. પરંતુ જે જગ્યાએ જે જિલ્લાને જે ખેડૂતો અને જે ઇરિગેશન યોજનાઓનું પાણી કદાચ એ જળાશયમાં ઓછું હોય તો ત્યાં આગળ પાણી આપવાનું શક્ય ન બને. પરંતુ અત્યારે દરેક જગ્યાએ કદાચ બનાસકાંઠાની અંદર પણ જે ભૌગોલિક પરિસ્થિતિ અને જે નર્મદાના કામો ચાલુ છે એના કારણે પણ કેટલીક મુશ્કેલીઓ છે. પરંતુ શક્ય હોય એટલું ગુજરાતમાં દરેક જગ્યાએ પાણી આપવાની સરકારની તૈયારી છે. અને હાલ 15,720 ગામ, 251 શહેરો અને 372 જેટલી જૂથ યોજનાઓ દ્વારા પીવાનું પાણી આપણે પહોંચાડી રહ્યા છીએ. અને લગભગ 2432 ગામોમાં ભૂગર્ભ જળ આધારિત પણ આપણી યોજનાઓ ચાલુ છે. ત્યાં ભૂગર્ભ જળ દ્વારા એ પાણી આપણે આપીએ છીએ. આમ એકંદરે 207 જળાશયોમાં અત્યારે 55% પાણી છે. એટલે 4,92,165 MCFT પાણી છે. એટલે ગયા વર્ષે જે પરિસ્થિતિ હતી એના કરતાં પણ 6% પાણી વધારે છે. અને નર્મદામાં પણ 10% જેટલો પાણીનો જથ્થો વધારે છે. ચોક્કસ એમનું સૂચન એમને ધ્યાને પણ મહાનગરપાલિકાએ લીધું હશે ને મહાનગરપાલિકાએ તરત જ અને પોલીસ વિભાગ પણ હરકતમાં આવી અને અત્યારે ડ્રાઈવર બેભાન અવસ્થામાં છે. એટલે સ્વાભાવિક એના બ્લડ સેમ્પલ ને બધું લઈ અને નશામાં હતા કે નહીં એની તપાસ પણ કરી રહી છે. જેવા ભાનમાં આવશે ટર્મિનેટ પણ એ ડ્રાઈવરને કરી દીધેલો છે. એટલે જેવા ભાનમાં આવશે એટલે એનું બયાન અને તાત્કાલિક એનો પોલીસ કેસ પણ પોલીસે નોંધેલો છે. આ બાબતની તપાસ ચાલુ છે. નવી જંત્રીનો અમલ જ્યારે કરવાનો હશે ત્યારે સૌથી પહેલાં તમને જ કહીશું. સોરી, ક્યાંય ખોટું થતું હોય, ભ્રષ્ટાચાર થયો હોય તો ખોટી રીતે કોઈ સંપત્તિઓને હડપ કરી લેવામાં આવી હોય એવા સંજોગોમાં કેન્દ્ર સરકારની હડપ છે. જ્યાં પણ ખોટું ફરજ છે કે જ્યાં પણ ક્યાંય ખોટું થતું હોય આખા દેશમાં અને પહેલી વખતે ઈડીએ કરેલી કાર્યવાહીમાં સૌથી વધારે રકમો એ આ એનડીએ સરકારમાં એકત્રિત કરી છે. અને એ રકમો સૌથી વધારે હું એટલા માટે આ કહેવા માગીશ કારણ કે આ કેન્દ્ર સરકાર દ્વારા અથવા તો રાજ્ય સરકાર દ્વારા ચાહે ઉપર આદરણીય નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને નીચે ભૂપેન્દ્રભાઈની સરકાર જ્યાં પણ ક્યાંય નાની મોટી ગેરરીતિઓનો અવકાશ હોય તે પૂરી કરવા અને ગેરરીતિઓ થતી હોય ત્યાં આગળ સ્ટ્રાઇક કરવા માટે અને ત્યાં ભવિષ્યની અંદર આવું ના બને એના માટે દરેક જગ્યાએ અને એજન્સીઓ બધી એ સ્વાયત્ત છે અને એજન્સીઓ પોતે પોતાની રીતે કામ કરી રહી છે. ઈડીનો ક્યારેય પોલિટિકલ દુરુપયોગ નથી થતો, પરંતુ જે લોકો ખોટું કરતા હોય અને રાજકીય રીતે જોડાયેલા હોય એટલે એમને હંમેશા એવું લાગે અને એવો પ્રચાર પણ કરવામાં આવે ને એ પ્રકારનો એક નેરેટિવ સેટ કરવાનો પ્રયત્ન કરવામાં આવે કે અમે રાજકીય છીએ એટલે અમારા વિરુદ્ધ આ બધી કાર્યવાહી કરી. અને આ લોકશાહી દેશમાં કોર્ટના દરવાજા ખુલ્લા છે અને કોર્ટમાં જઈને પણ એ એમને લાગતું હોય કે ક્યાંય ખોટું થયું છે અથવા તો ઈડીએ ખોટી રીતે રેડ કરી છે તો એ જઈ શકે છે.
આ કેગના રિપોર્ટ પછી અને પહેલાં પણ આ તમામે તમામ જે કેડરો ખાલી છે ભરવાની કાર્યવાહી ચાલુ થઈ છે ને મોટાભાગની જગ્યાઓ. હવે ટૂંક સમયમાં હું તમારા ખૂબ જવાબદારીપૂર્વક કહી રહ્યો છું કે આરોગ્ય વિભાગ દ્વારા પેરામેડિકલ અને મેડિકલ આ તમામ જગ્યાઓ ભરવા માટે સરકાર શક્ય હોય એટલી ઝડપી, અને એમાં પણ અમારી પ્રાયોરિટી છે કે જે વિસ્તાર જંગલ વિસ્તાર છે, જ્યાં દરિયાકાંઠાના વિસ્તારો છે અને જ્યાં ડુંગરાળ અને પર્વતીય પ્રદેશો છે, એ તમામ જગ્યાએ ખૂબ ઝડપથી આ જગ્યાઓ ભરાય એની સરકારે અત્યારે પ્રક્રિયા ચાલુ કરી છે. પરંતુ ભૂતકાળની અંદર પણ આ જ્યારે હું આ વાત કરી રહ્યો છું એના 1 વર્ષ 2 વર્ષ પહેલાંથી આ જગ્યાઓ ભરવાની ચાલુ થઈ છે અને આ એક સતત ચાલતી પ્રક્રિયા છે. અને ચાલતી પ્રક્રિયામાં એ નિયમિતપણે એ જગ્યાઓ ભરાતી જાય, રિટાયરમેન્ટ આવે, નવી જગ્યાઓ ભરાય, એ આખું સાયકલ નીતિ બની ગયેલી છે. ભરતી માટે કોઈ નીતિ ન હોય, ભરતી માટે તો એટલી જ નીતિ હોય. રાજ્ય સરકારે પોતે પોતાની આરોગ્ય નીતિ બનાવી છે ને એ પ્રમાણે જ પ્રાઇમરી અને ટર્શરી કેર આ બંને વચ્ચેનો ગેપ પૂરવા માટેનો સતત પ્રયત્ન કર્યો છે. આજે રાજ્યની અંદર તમામ જગ્યાએ, તમામ રિજનની અંદર સુપર સ્પેશિયાલિટી કેર માટે અને ગામડાઓમાં સબ સેન્ટર એટલે હેલ્થ અને વેલનેસ સેન્ટર, પીએચસી, સીએચસી અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, એ આખું માળખું એ નીતિ અંતર્ગત જ બન્યું છે. અને એ પણ કેવળ 2011ની વસ્તી પ્રમાણે નહીં, પરંતુ એ 2024-25ની વસ્તી પ્રમાણે આપણે પીએચસી, સીએચસી, સબ ડિસ્ટ્રિક્ટ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો આપણે આખા રાજ્યની અંદર તમામ જગ્યાએ વસ્તીના ધોરણે અને અંતરના ધોરણે આપણે કરવામાં સફળ છીએ. ઋષિકેશ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને આ સાથે જે રાજ્ય સરકારના કર્મચારીઓ છે તેમના માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ડીએમાં 2% વધારો કરવામાં આવ્યો છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. ફૂલ ટાઈમ સીએ. ચોમાસાને લઈને ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા છે. આ વખતે વરસાદને લઈને ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. માંગ્યા કરતાં પણ વધુ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે વર્ષ 2025ના ચોમાસાને લઈને પૂર્વાનુમાન કર્યું છે. કેન્દ્રીય હવામાન વિભાગના અનુમાન મુજબ ચોમાસામાં સામાન્યથી વધુ વરસાદ પડી શકે છે. 105% જેટલો વરસાદ થવાની સંભાવના છે. અનુમાનમાં 5% વધઘટ સંભવ છે. અલ્નીનો અને આઈઓડી ન્યુટ્રલ રહેવાની સંભાવના છે. આવનાર ચોમાસા માટે સ્થિતિ સંપૂર્ણ અનુકૂળ. ગુજરાતના ખેડૂતો માટે પણ મોટા રાહતના સમાચાર છે. ગુજરાતમાં પણ સામાન્યથી વધુ વરસાદની સંભાવના છે. સમગ્ર દેશમાં માત્ર તમિલનાડુ, લદ્દાખ, પૂર્વોત્તરમાં સામાન્યથી ઓછો રહેશે વરસાદ. બીજી તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ ચોમાસાને લઈને આગાહી કરી છે. તેમના કહેવા પ્રમાણે મે મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. 2025નું ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા. 96થી 106% વરસાદ પડી શકે. આ વર્ષે 25 જૂને ચોમાસું બેસવાની શક્યતા છે. ગુજરાતમાં 98થી 106% વરસાદની શક્યતા છે. ભૂલથી પણ ન વિચારતા કે ગરમીથી છુટકારો મળ્યો છે. હજુ પણ આખરી ગરમી ગુજરાતનો પીછો નહીં છોડે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોના મતે હજુ પણ ગુજરાતમાં આખરી ગરમીનો રાઉન્ડ આવશે. આવતીકાલથી રાજ્યમાં ફરી ગરમીનો નવો આક્રમક રાઉન્ડ આવશે. 15થી 18 એપ્રિલ સુધી ફરી ગુજરાતમાં હીટવેવની આગાહી કરાઈ છે. આવતીકાલથી એપ્રિલ માસમાં અત્યાર સુધીમાં ન પડી હોય તેવી ગરમી પડશે. એટલે કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જજો તૈયાર. હવામાન વિભાગની આગાહી મુજબ આવતા 4 દિવસ 2 થી 3 ડિગ્રી સુધી તાપમાન વધશે. આવતીકાલથી ફરી હીટવેવથી હાહાકાર મચી જશે. 3 દિવસ સુધી 4 જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ અપાયું. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને સમાચારો પર નજર કરીએ તો સુરતના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકામાં મહારાષ્ટ્રના ખેડૂતોએ કરેલા દબાણ દૂર કરવામાં આવ્યા છે. ગુજરાત અને મહારાષ્ટ્ર હદ પર ગુજરાતના જંગલ વિસ્તારમાં મહારાષ્ટ્રના ખેડૂતોએ દબાણ ઊભું કર્યું હતું. છેલ્લા 11 વર્ષથી મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર આવેલા
ખોટા રામપુરા તેમજ વડગામ, કાશી અને રૂઢી સહિતના ગામ નજીક 500 હેક્ટરમાં મહારાષ્ટ્રના ખેડૂતો ખેતી કરી રહ્યા છે, તો સ્થાનિકો દ્વારા આ બાબતે ઉગ્ર રજૂઆત કરવામાં આવતા સુરત વન વિભાગ હરકતમાં આવ્યું છે. હાલ સુરત વન વિભાગ દ્વારા આ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, તો જેસીબી મશીનથી ઝૂંપડાઓ તેમજ જંગલમાં વાવેતર કરેલ પાક દૂર કરવામાં આવી રહ્યો છે. તો મહારાષ્ટ્રના ખેડૂતો દ્વારા ખેતી કરવામાં આવી રહી છે અને ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું તે દૂર કરવામાં આવી રહ્યું છે. તો જે સુરતના લોકો છે તેમના દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી અને આખરે રોષે ભરાઈને તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી, ત્યારબાદ હવે સફાયો કરવામાં આવી રહ્યો છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ